હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી એક જીમેનનો ક્વેશ્ચન જોઈએ. જીમેન 2024ની અંદર 5th એપ્રિલ મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આપણું ચોથું ચેપ્ટર છે ગતિના નિયમો, લોઝ ઓફ મોશન. એનો બહુ ઇઝી ક્વેશ્ચન છે, થોડુંક એક લોજિક લગાવવાનું છે, બાકી બહુ જ ઇઝી છે. અહીંયા તમને પૂછ્યું છે કે ભાઈ અ વુડન બ્લોક ઓફ માસ 5 kg રેસ્ટ ઓન સોફ્ટ હોરિઝોન્ટલ ફ્લેર. સોફ્ટ મતલબ એક ફ્લોર છે, એક પ્લેટફોર્મ છે જે સોફ્ટ છે, મૂવ થઈ શકે ઉપર નીચે આગળ પાછળ. ઓકે, એન્ડ વેન અ સિલિન્ડર ઓફ માસ 25 kg ઇઝ પ્લેસ ઓન ધ ટોપ ઓફ ધ બ્લોક. એટલે 25 કિલોનો બ્લોક એની ઉપર પડેલો છે, એટલે આપણે એ તંત્ર દોરી જ નાખીએ. અહીંયા માની લો કે એક ફ્લોર છે તમારી પાસે, અહીંયા એક આ ટાઈપનું ફ્લોર છે. આ રીતનું આ મૂવ થઈ શકે, આખો ફ્લોર હોય પ્લેટફોર્મ. આની ઉપર એક બ્લોક પડેલો છે 5 kgનો, અને 5 kgના બ્લોક ઉપર 25 kgનું એક સિલિન્ડર છે. આ કેટલું છે? 25 kg. એનો મતલબ આખી સિસ્ટમનું દળ 30 કિલોનું છે. આખા તંત્રનું દળ કેટલું છે? 30 કિલોનું. હવે શું કીધું આપણે જોઈએ. હવે કીધું છે કે ધ ફ્લોર એન્ડ ધ બ્લોક એન્ડ ધ સિલિન્ડર ટુગેધર ટુ ડાઉન વિથ ધ એક્સલરેશન ઓફ 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આખું તંત્ર નીચે આવે છે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી. આખી સિસ્ટમ વિથ ફ્લોર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી નીચે આવે. આનો મતલબ શું થયો મિત્રો? આપણે અહીંયા પહેલાં ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર પ્રવેગ આપી દઈએ. નીચે તરફ A ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આખું તંત્ર વિથ ફ્લોર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી નીચે આવે છે. તો શું મેળવવાનું કીધું જોઈએ? ધ એક્શન ફોર્સ ઓફ ધ સિસ્ટમ ઓન ધ ફ્લોર. એટલે કે આ ફ્લોર ઉપર આ સિસ્ટમ દ્વારા એક્શન ફોર્સ કેટલું લાગે. મિત્રો આપણને ખબર છે એક્શન એન્ડ રિએક્શન બોથ આર ધ ઓપોઝિટ ડિરેક્શન. બંને વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. તો કાં તો રિએક્શન મેળવવાનો, કાં તો એક્શન મેળવો. બેની વેલ્યુ સેમ આવશે, ડિરેક્શન ઓપોઝ આવશે. બટ આ ડિરેક્શનનો તો કોઈ સવાલ જ નથી. ડિરેક્શન પૂછેલી જ નથી, આપણને ઓપ્શનમાં કીધું જ નથી. આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મિત્રો તો માની લઈએ કે આપણે આ બોડી ઉપર મતલબ ફ્લોર ઉપર આ સિસ્ટમ ઉપર રિએક્શન ફોર્સ ઉપર લગાવે R, અને આખી સિસ્ટમનું વજન બળ હોય નીચે mg, જે આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ અથવા પોતાનું સિસ્ટમનું વજન. આખી સિસ્ટમનું પોતાનું વજન જે છે એ નીચે તરફ હોય, એટલે એની ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? m મતલબ 30 kg આખા તંત્રનું, અને g મતલબ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આની વેલ્યુ આપણે કરશું તો 8 3 24 4 9 3 27 200 ને 9 27 ને 2 29 994 ન્યૂટન થશે. સોરી 294 ન્યૂટન થશે. તો 294 ન્યૂટન ફોર્સ નીચે લાગે ગુરુત્વાકર્ષણ બળ, રિએક્શન ફોર્સ ઉપર લાગે, અને આખું તંત્ર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી નીચે આવે. તો દોસ્તો ટોટલ ફોર્સ કેટલું? તો કે 294 નીચે અને રિએક્શન ફોર્સ ઉપર, મતલબ નેટ ફોર્સ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે શું લખીએ? F ઇઝ ઇક્વલ ટુ ma. મિત્રો આપણને ખબર છે F એ નેટ ફોર્સ હોય, પરિણામી બાહ્ય બળ. તો નેટ ફોર્સ કેટલું લાગે? તો કે 294 નીચે અને R ઉપર, મતલબ 294 માઇનસ R. આ નેટ ફોર્સ થયું, પરિણામી બાહ્ય બળ. અને સિસ્ટમનું દળ કેટલું? તો કે 30 kg. સિસ્ટમ કેટલા પ્રવેગથી નીચે આવે? તો કે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી. 30 ઇન્ટુ 0.1 3, તો 294 માઇનસ R. આરને સૂત્રનો કરતા બનાવો મિત્રો. આર સામે જશે તો પ્લસ, 3 આ બાજુ હશે માઇનસ. 294 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 291 ન્યૂટન. દેટ્સ ઇટ, પૂરું. 291 ન્યૂટન જેટલું એક્શન ફોર્સ લાગશે આ તંત્રનું ફ્લોર ઉપર, અને ફ્લોર એટલું જ રિએક્શન ફોર્સ લગાડશે 291 ન્યૂટન જેટલું ઉપર તરફ. મતલબ અહીંયા આપણી પાસે આન્સર છે 291, થર્ડ ઓપ્શન.